આ દુનિયામાં જીવન જીવવા માટે પૈસા એ બહુ અગત્યનું થઈ ગયું છે, જેને કમાવા માટે માણસ નોકરી ધંધો કંઈ પણ કરી શકે છે। આજના સમયમાં પૈસા બહુ જ જરૂરી છે અને એનાથી કોઈ પણ વસ્તુ ખરીદી શકાય છે। પણ તમે જાણો હો કે જંગલમાં જીવન જીવતા માણસ માટે પૈસા આટલા જરૂરી કઈ રીતે થયા અને પૈસાની શરૂઆત કઈ રીતે થઈ? ચાલો આજે તમને જણાવીશું કે પૈસાની શરૂઆત કઈ રીતે થઈ। પહેલાના જીવનમાં પૈસાનું કંઈ મહત્વ નહોતું। ના તે સમય મોટી ઇમારતો હતી કે ના પછી મોટા રસ્તાઓ કે ના કોઈ મોટી ગાડીઓ પણ નહોતી। પણ એ સમય માણસનો બસ એક જ ધ્યેય હતો કે કંઈ પણ કરીને જીવતું રહેવું। આજથી ઘણા વર્ષો પહેલા માણસ શિકાર કરીને જીવન જીવતો હતો અને ગુફાઓ તથા નાના મોટા કબીલામાં રહેતો હતો। નાના મોટા કબીલામાં રહેવાથી માણસોની સંખ્યા વધતી ગઈ। તેના લીધે મોટા જાનવરો શિકાર કરીને ખાવાનું પૂરું થતું નહોતું થતું। ત્યારે એ જ સમયમાં જલવાયુ પરિવર્તન લીધે જંગલી ફળ ઉત્પાદનમાં કમી આવી રહી હતી, જેના માટે માણસને ખાવાના બીજો રસ્તો શોધવો જરૂરી થઈ ગઈ હતું। એવા સમયમાં માણસના એક કબીલાની મુલાકાત બીજા કબીલા સાથે થવા લાગીને ખાવાને શિકાર કરવા માટે લડાઈ થતી હતી, જે માટે બંને કબીલા વચ્ચે સંઘર્ષ પેદા થઈ જતો હતો। તો છતાં પણ માણસની ખાવાની જરૂરિયાત પૂરી ન થતી હતી। લાંબા સમય સુધી આ સંઘર્ષ થયા પછી માણસને વિચાર આવ્યો કે લડાઈ કરવાથી નહીં પણ એકબીજાની વસ્તુઓના આદાન પ્રદાનથી ખાવાની સમસ્યા પૂરી થઈ શકશે। જે લોકોને તાજા માંસની જરૂરી હતી એ લોકો ફળફૂલ આપીને લેતા હતા। આવી રીતે કબીલાઓ વચ્ચે આદાન પ્રદાન શરૂ થઈ ગયું હતું ને આવી રીતે આમ માણસ માટે જીવન જીવવું આસન થઈ ગયું હતું। આવી રીતે ખાવા માટે લડાઈ કરતા માણસો હવે વ્યાપાર કરવા લાગ્યા, જેના લીધે જંગલમાં રહેતા લોકોનું જીવન પણ સહેલું થઈ ગયું હતું। આવી રીતે સમય વીતવા લાગ્યા ને માણસ શિકારની સાથે સાથે ખેતી પણ કરવા લાગ્યો। આની સાથે માણસ કાપડ ને માટીના વાસણ બનાવવા લાગ્યો હતો। આદાન પ્રદાનથી આ વસ્તુઓના વ્યાપારમાં વધારો થવા લાગ્યો હતો, જેના કારણે એક કબીલો બીજા કબીલા સાથે જોડાવા લાગ્યો હતો। આવી રીતે વર્ષોના વરસ વ્યાપારમાં વધારો થવા લાગ્યો। ધીમે ધીમે વ્યાપારી સમૂહ એક દેશમાંથી બીજા દેશમાં યાત્રા કરતા હતા, જેના માટે મોટા મોટા બજાર લાગતા હતા। કોઈ અનાજની જગ્યા કપડાં ખરીદે તો કોઈ માંસની જગ્યા માટીના વાસણ। પણ આવા વ્યાપારમાં સમય જતાં સમસ્યા ઊભી થવા લાગી। કેમ લોકો મોટી માત્રામાં વસ્તુઓની અદલાબદલી કરતા હતા। આ અદલાબદલીના ચક્કરમાં લોકોને બહુ નુકસાન પહોંચતું હતું, કેમ કે એમને યાદ નહોતું રહેતું કે કયા સામાનને બદલે કયો સામાન લીધો છે। આવી રીતે લોકોને બહુ નુકસાન પહોંચતું હતું। વ્યાપારની આ સમસ્યાને હલ કરવા માટે માણસે લીલી માટી પર લખવાનું શરૂ કર્યું, જેને આપણે પ્રાચીન ભાષાનું એકાઉન્ટ સિસ્ટમ પણ કહી શકાય। આ એકાઉન્ટ સિસ્ટમથી માણસને વસ્તુઓની અદલાબદલીમાં આસાની થતી હતી, કેમ કે એમના જોડે લખેલું હોતું। પણ આવા વ્યાપારમાં એક સમસ્યા એ હતી કે સામાનની અદલાબદલી કરવા માટે બંને સમૂહની મંજૂરી હોવી જરૂરી હોય। જેમ કે કોઈ વ્યક્તિને ઘઉંના બદલે કાપડ લેવું હોય તો એ એક વ્યક્તિ જોડે જ વ્યાપાર કરશે જેના જોડે કપડાં હશે। ઘણીવાર એવું પણ થતું હતું કે માણસને પોતાનો જરૂરિયાતનો સામાન ના તો મળી શકતો અને એના માટે વ્યાપારમાં કરવા તકલીફો થતી હતી। એટલા માટે માણસે વ્યાપાર માટે મુદ્રાની શરૂઆત કરવાનું શરૂ કરી દીધું। પણ આ મુદ્રા સિક્કા કે પૈસા નહોતા, પણ એ જમાનાની મૂલ્યવાન વસ્તુઓને પૈસારૂપી વપરાતી હતી, જેને એકવાર આપ્યા પછી પાછી નહોતી લઈ શકાતી। જો કોઈ વ્યક્તિને કોઈ સામાન ખરીદવો હોય તો તેના માટે ઘોડો, ગાય, બકરી, મરઘા, હથિયાર જેવી વસ્તુઓ મુદ્રાના રૂપમાં ઉપયોગ કરતા હતા। એના ઉપરાંત ચામડું,
મીઠું, પીંછા, દારૂ જેવી વસ્તુઓ મુદ્રાના રૂપમાં ઉપયોગ થતો હતો. સમય જતાં માણસોને પણ મુદ્રાની રૂપમાં જેનો ઉપયોગ રાજા મહારાજ કરતા હતા, જે દાસ અને મજૂરના રૂપમાં કરતા હતા. પણ આવા વ્યાપારમાં પણ સમસ્યા થતી હતી, કારણ કે દરેક વ્યક્તિ પોતાની વસ્તુને વધારે કિંમતી ગણતો હતો ને એની સામે વધારે કિંમતી મુદ્રાની અપેક્ષા રાખતો હતો. એના કારણે બંને વચ્ચે વાતવિવાદ થઈ જતી હતી ને આ મામલો રાજા સુધી પહોંચી જતો હતો. આમ માણસની સાથે સાથે કબીલાના રાજાઓને પણ કોઈ ખાસ વસ્તુની કમી મહેસૂસ થતી હતી, જેના કારણે વસ્તુની ખરીદી માટે આસાન થઈ શકે. આજથી 100 BC પહેલા પ્રાચીન ગ્રીસમાં મેટાલિક મનીની શરૂઆત થઈ, જ્યાં સોનાને ચાંદીની ધાતુને મિક્સ કરીને સિક્કા બનાવ્યા હતા. આ સિક્કો ઉપર બાજ, સિંહ જેવા ચિત્રો બનાવતા હતા, જેનું મૂલ્ય અલગ અલગ હતું. દુનિયાનો પહેલા સિક્કા તરીકે લેડિયનમ સ્ટેટર નામથી પ્રચલિત છે, જેને લિદિયા સામ્રાજ્યમાં છાપવામાં આવ્યો હતો. અમુક લોકો તો એમ પણ કહે છે કે દુનિયામાં સિક્કાઓની પાઈનું કામ 1000 BCમાં ચીનમાં શરૂ થયું હતું, જ્યાં પિત્તળને તાંબુ મેળવીને ધાતુ પર સિક્કા છાપવામાં આવતા હતા. આવી રીતે બજારમાં અલગ અલગ સિક્કાનો ઉપયોગ થવા લાગ્યો. જેમ દરેક રાજા પોતાના રાજ્ય માટે સોના, ચાંદી, પિત્તળ, તાંબાના સિક્કા વાપરવા લાગ્યા હતા. આ સિક્કો ઉપર જાનવરના ચિત્રો ઉપરાંત રાજા મહારાજના ચહેરા પણ છપાતા હતા, જેમાં રાજા પોતાની તાકાતના ઉપમા આપતા હતા. આમ 500 BC આવતા સિક્કાનું મહત્વ વધી ગયું, જે એ સમય સમુદર વ્યાપાર પણ વધ્યો. આમ સિક્કોને જહાજમાં રાખવા મુશ્કેલ પડતું હતું, કેમ કે સોના ચાંદીનું વજન બહુ વધુ હતું. સિક્કોને બનાવવું ને એને જહાજમાં મૂકવા ઉતારવામાં બહુ સમયને મહેનત લાગતી હતી. સમુદ્રમાં ડાકુઓ જહાજ પર સિક્કાનું ચોરી માટે હુમલો પણ કરી દેતા હતા. આ સિક્કોને ગણતરી કરવા માટે અલગથી મજૂર પણ રાખવા પડતા હતા, જેના માટે વ્યાપારને સુવિધાજનક બનવા માટે છાપેલા સિક્કા ધીમે ધીમે મુશ્કેલ થઈ ગયા. આગળ જતા માણસને વ્યાપાર માટે એવી મુદ્રાની જરૂર પડી જે વજનમાં બહુ હલકી હોય અને એક જગ્યાથી બીજી જગ્યા આરામથી લઈ જઈ શકાય. આ જ જરૂરત પૂરી કરવા માટે કાગળની મુદ્રા અસ્તિત્વમાં આવી, જેનો સૌથી પહેલો ઉપયોગ 1279 કુબલખાને કરી હતી. આવી મુદ્રાને IOU નામે ઓળખાતી હતી, જેની મદદથી વ્યાપાર ખરીદારી કરવી સસ્તું થઈ ગયું. આ કાગળની મુદ્રા મંગોલિયાથી બહાર નીકળીને તેના નજીકના દેશોમાં પ્રસિદ્ધિ થઈ ગઈ, જેના પછી લોકો આ મુદ્રાને વધારેને વધારે IOU કાગળને રાખવા માંગતા હતા. ये समय અમુક લોકોએ બેંકની શરૂઆત કરી, જે સોનાને ચાંદીને ગીરવી રાખીને IOU કાગળ આપતા હતા. એ સમય પેપર મની છપાઈ કરવું આસાન હતું ને તેને ભેગા કરીને રાખવું પણ આસાન હતું, જેનો વજન પણ સિક્કો કરતા ઓછો હતો. આવી રીતે દુનિયામાં કાગળના પૈસાનો વધારો થયો ને આવી રીતે બેંકોએ આમ માણસને કાગળના પૈસા ઉધાર આપવાનું શરૂ કર્યું. આનો અસર એ થઈ કે બજારમાં મોંઘવારી થવા લાગી, જેના કારણે એક IOU વાળો સામાન 10 IOUમાં વેચાતો હતો, જેના કારણે દુનિયાની અર્થવ્યવસ્થા ડગમગવા લાગી, જેના કારણે કાગળના પૈસાની માંગ ઓછી થઈ ગઈ ને પોતાના ગીરવી મૂકેલા સોના સિક્કા લેવા માટે આમ માણસ બેંક તરફ વળ્યો. આ બધું જોઈને બેંક પોતાને કંગાલ સાબિત કરી દીધું, જેના કારણે માણસોને બેંક પર ભરોસો ઉઠી ગયો અને એમના જીવનની જમાપૂંજી જેમ કે ધાતુના સિક્કા ખોઈ નાખ્યા. આ સમય દુનિયા મંદીનો સમય ચાલુ થઈ ગયો, જેમ કે વ્યાપારી વર્ગ પર વ્યાપાર કરવા માટે બહેસ કરવા લાગ્યો. સાલ 1816માં બ્રિટન સરકાર નવા નિયમ સાથે આવી. તેમને એલાન કર્યું કે બ્રિટનના ખજાનામાં સોનું છે, સરકાર એટલા જ કાગળના પૈસા આપશે. આ નિયમનો ફાયદો એ થયો કે બજારમાં એકદમ મોંઘવારી નહીં વધે ને બેંક નાગરિકોને અમુક માત્રામાં ઉધાર આપશે, જેના લીધેના બેંકના કે ના નાગરિકોને નુકસાન ભોગવવું પડશે નહીં. આવી રીતે બ્રિટનને સોનાને આધારે કાગળના પૈસા છાપવા નક્કી કરી લીધું. આ રીતે દેશનું પાછું અર્થતંત્ર દોડવા લાગ્યું.
આવી રીતે બ્રિટનની દેખાદેખી જોઈને બીજા દેશ પણ સોનાને આધારે કાગળના પૈસા છાપવા લાગ્યા, જેના પછી 1900માં અમેરિકાએ કાગળના પૈસા છાપવાનું શરૂ કરી દીધું. પણ સોનાને આધારે કાગળના પૈસા છાપવામાં અમેરિકાને નુકસાન થયું હતું, કેમ કે એ સમય વસ્તુની કિંમત એટલી ઓછી થઈ ગઈ હતી કે કંપની મૂલ્ય લાગત પણ વસૂલ નથી કરી શકતી. કંપનીના માલિકોને પોતાના કર્મચારી સેલરી આપવા પણ પૈસા નહોતા, જેના કારણે કંપનીઓને પોતાને કંગાલ સાબિત કરી દીધા ને બેંકમાં કામ કરતા કર્મચારીઓ નોકરી જતી રહી અને એમના પાસે પૈસાની કમી થવા લાગી ને અહીં કંપનીઓ બંધ થવાના કારણે બજારમાં મંદી થઈ ગઈ, કેમ કે વસ્તુ બનવાનું ક્રિયા બંધ થઈ ગઈ હતી. બજારમાં જે સામાન હતો એની કિંમતમાં વધારો થઈ ગયો હતો. પૈસા ન હોવાના કારણે આમ આદમી એ વસ્તુને ના ખરીદી શકતો. દેશમાં આર્થિક સ્થિતિ મંદી, બેરોજગારી, ભૂખમરો, અપરાધ વધી ગયો, જેના લીધે અમેરિકાની હાલત ખરાબ થઈ ગઈ. સાલ 1933માં આર્થિક સ્થિતિ સુધારવા માટે તે સમયના રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટને એક ફેંસલો લીધો. એમને સોના આધારે નોટ છાપવાનું બંધ કરી દીધું. આ નિયમ પછી તરત જ બેંકને પોતાની તાકાત પાછી મળી ગઈ. હવે પોતાની મરજી મુજબ નોટ છાપી શકતા હતા ને આમ આદમીને સોનાને બદલે જેટલા જોવે એટલા પૈસા આપી શકતા હતા. એકવાર ફરીથી અમેરિકામાં મોંઘવારીનો દોર શરૂ થઈ ગયો હતો, કેમ કે બજારમાં કાગળના નોટ બહુ હતા અને લોકો બેંક પાસે નોટ મેળવી શકતા હતા. પરંતુ જે લોકો જોડે સોનું નહોતું એ સોના બનેલા સિક્કા કે સોના ઘરેણા ગીરવી રાખીને પેપર નોટ મેળવી શકતા નહોતા. તેના લીધે અમેરિકાના ગરીબને મધ્યમ વર્ગના લોકોને વસ્તુઓ ખરીદવા તકલીફ પડતી હતી. આના લીધે ખાવા પીવા વસ્તુઓને ભાવ વધારો થઈ ગયો. આ બધી વાત ધ્યાનમાં લઈને અમેરિકા સરકારને એક સેન્ટ્રલ FED બેંકની શરૂઆત કરી. એમનું કામ દેશના પૈસાને સંતુલિત કરવાનું હતું. FEDએ નક્કી કરે છે કે પૈસાની સંખ્યા ના તો ઘટવી જોવે ના તો વધવી જોવે, કેમ કે દેશના આમ લોકોને મોંઘવારી કે આર્થિક સ્થિતિનો સામનો ના કરવો પડે. આવી પેપર મનીને ફ્લેટ મની કહેવામાં આવી, જેનું કોઈ આંતરિક મૂલ્ય નથી, પરંતુ સરકાર તરફથી મુદ્રાને કાનૂની મુદ્રાના રૂપમાં સ્વીકાર કરવામાં આવે છે, જેના લીધે પેપર નોટ દ્વારા જરૂરિયાત મુજબ ખરીદી શકીએ. એ આ કારણ છે કે દરેક દેશની એક મુદ્રા હોય છે, જેનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય રૂપથી અલગ હોય